જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આ વિડીયોમાં સાંભળવાના છીએ નાગ પાંચમના વ્રતની કથા અને તેનું મહત્ત્વ। ભારતમાં નાગ પાંચમનું મહત્ત્વ ખૂબ જ છે। શ્રાવણ માસમાં આવતી સુદ પક્ષ પાંચમ એટલે નાગ પાંચમ। કેટલાક લોકો શ્રાવણ સુદ પાંચમમાં નાગ પાંચમ ઉજવે છે, તો કેટલાક લોકો શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પાંચમ ઉજવે છે। નાગ પાંચમના દિવસે પ્રાતઃકાળે ઉઠી નાહી ધોઈને ઘરના પાણિયારે પર નાગનું ચિત્રામણ દોરી પછી પાણિયારે ઘીનો દીવો કરી ધૂપ પૂજન કરવું। નૈવેદ્યમાં બાજરાના લોટની ઠરેલા ઘીમાં કુલે ધરાવવી અને એકટાણું કરવું। આ વ્રત કરનારે જો સર્પદોષ હોય તો તેમને નાગ પાંચમના દિવસે નાગદેવની પૂજા કરી નાગપંચમી કથા વાંચવાથી કે સાંભળવા માત્રથી જ કાલ સર્પદોષ દૂર થાય છે તથા જીવનની ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે। નિસંતાન સ્ત્રી જો આ વ્રત કથા સાંભળે કે વાંચે તો અવશ્ય સંતાન પ્રાપ્ત થાય છે। નાગપંચમીના દિવસે વાર્તા કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે। તો આ હતી નાગપંચમી વ્રતનું મહત્ત્વ। હવે આપણે સાંભળીશું નાગ પાંચમ વ્રતની કથા, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળજો। આપને અવનવા વિડીયોને જાણવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર પણ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। આ વાર્તા પૂરી શ્રદ્ધાથી સાંભળીએ। એક ડોશી હતી, તેને 7 દીકરા। આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા। 7 વહુઓ ઘેર, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી તેને પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે અવારનવાર બધા તેને નબાપી કહીને મેણા મારતા। એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા જ કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં। એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા। ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાતી, દૂધ પાક પણ રંધાયો, છતાં એકેય દિવસ નાની વહુએ બિચારીને ખાવા મળ્યું નહીં। બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી, એ નબાપી, જા, જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવ। નાની વહુ તો રસોડામાં ગઈ। એ જાણતી હતી કે મારા માટે ખીર તો હશે જ નહીં। જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરીઓ વધી હતી, એકાદ ચમચી શાક વધ્યું હતું। એ બધું ખાઈ એઠા વાસણનું તબાકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા। નદીએ જઈને તબાકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા। એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી। એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ, જોઉં તો ખીર કેવી થઈ છે। પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી। વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે। ઝાડમાં એક રાફડો હતો, એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાંથી સેજ મોઢું બહાર રાખીને બેઠી હતી। એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે, જેવું મારું પેટ થરે એવું ખાનારીનું થરજો। એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી। એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી। આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા। રડતા રડતા તે બોલી, હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં। મારે કોઈની પાસે જઈને મારું દુઃખ રડવું। મને સાસરિયામાં પૂરું ખાવા મળતું નથી। આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે, ઉપરથી મેણા ટોણા મારે એ જુદા। વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરનાર પણ કોઈ નથી। આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં। એમ માની લે કે અમે તારા પિયરિયા। મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ। અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી। એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી। થોડા દિવસો વીતી ગયા એ વાતને। અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહેણું માર્યું
આ નબાપીને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા શેના? પણ નાની વહુએ તો કંઈ જવાબ આપ્યો નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની મની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે. પણ અહીં તો જમણે ચમત્કાર સર્જાયો ગયો. નાગ, દેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરાના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં, એટલે બીજું કંઈ જ મૂકશો નહીં. એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું. એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું જ દૂધ પી ગયું. નાની વહુનો ખોળો ભર્યો. એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો. બાળકને આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં. તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા કંઈ બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું. એ ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીને નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈઓ નાગકુમારો જ્યાં હશે ત્યાં દોડી આવશે. એટલે તારે એને દૂધ પાવાનું છે. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માં આગી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એણે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું ડેગડું ચૂલા પર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા. આથી તેઓ બૂંચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બૂંચિયા બની ગયા. આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા, અમે એને કડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુ આપીને સાસરે વળાવી. એનો સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે. અને નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ પર હેત ઉભરાઈ આવ્યું. એણે તો દીકરાને રમાડ્યું અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષ્યા આવવા માંડી. પણ એમની ઈર્ષ્યા કામ આવી નહીં. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એમના માન વધી ગયા. જેઠાણીઓ પણ તેને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને તથા કથા સાંભળવાને સૌને ફળજો. તો આ હતી નાગપાંચમના વ્રતની કથા.
આપને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અને અવનવા વિડીયોને જાણવા મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી બધી જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.